example number 31. Now next is example number 32. So in the example number 32, given that find the number of permutations of the letter of the word Hindustan such that none of the pattern HIN, DUS and TAN appear. मतलब આપણને એવું કીધું છે ક્વેશ્ચનમાં હિન્દુસ્તાન લેટર આપેલો છે. આમાં આપણે આને રીઅરેન્જ કરવાના છે આના બધા લેટરને અને જે નવા બધા ફોર્મ થશે વર્ડ એમાં એવું કીધું છે કે HIN સાથે નહીં હોવો જોઈએ, DUS બી નહીં હોવો જોઈએ અને TAN બી સાથે નહીં હોવો જોઈએ. એવા વર્ડ આપણે જોઈએ છે. તો લેટ્સ સે તમે સાઇડ થિયરી ભણી ગયા છો તો એના અકોર્ડિંગ આપણે સોલ્વ કરીએ. તો લેટ્સ સે એ ઇવેન્ટ એવી લઈએ કે જેમાં HIN જે છે સાથે છે. તો n ઓફ એ આપણે શું લીધું કે જેમાં HIN જે છે કમ્બાઈન છે, HIN સાથે છે. તો HIN આને આપણે એક ગ્રુપ બનાવી લેવાનો મતલબ એ સાથે જ રાખવાના છે અને બાકીના બધા જે હશે એને સિંગલ માનવાના છે. તો DUS અને TAN. તો ટોટલી કેટલા અહીંયા લેટર થશે જો આને એક જ માનવાનું 2 3 અને આ 6 છે એટલે 6 એન્ડ આ એક જ માનવાનો એટલે 7 અને કોઈ રિપીટેશન છે ખરા આમાં નહીં જોવાનું. જે ગ્રુપ બનાવ્યો એમાં રિપીટેશન સેમ વર્ડ નહીં જોવાના. એ લાસ્ટ ટાઈમ બી મેં કીધું હતું ગ્રુપ સિવાય ના હોય એમાં જોવાના કોઈ સેમ છે ખરા તો કે D એક જ વાર છે, U B S T A N બધા જ એક જ વાર છે. તો આની કેટલી થશે અરેન્જમેન્ટ 7 ફેક્ટોરિયલ. નાઉ n of b માટે જોઈએ n of b ઇવેન્ટ લઈએ કે જેમાં DUS સાથે હોય તો HIN DUS અને TAN અલગ હોય. તો આમાં બી કેટલા થશે 7 જ થશે. HIN TAN 6 અને આને એક ગ્રુપ જ માનવાનું સાથે રાખવાનું છે તો 7 થશે. તો અહીંયા બી જોઈએ તો H એક જ વખત છે, I જે છે એક જ વખત છે, N જે છે બે વખત છે. અહીંયા જોવું પડશે ખાસ N બે વખત છે. તો અહીંયા અરેન્જમેન્ટ લખાશે 7 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. નાઉ n of c લઈએ તો n of c માં HIN DUS અને TN ને સાથે રાખીએ તો આમાં આ 6 અને એક આ ગ્રુપ છે એ 7 થશે. આમાં કોઈ રિપીટેશન છે આમાં જોવાનું H એક જ વખત છે, I N DUS બધા સિંગલ છે. ગ્રુપમાં અગર બે બી રિપીટ થતા હોય તો એ નથી જોવાના. ગ્રુપમાં આપણે એને એક જ માનેલું છે ચાહે અહીંયા બે એ આપ્યા હોય તો બી નીચે બે ફેક્ટોરિયલ નથી કરવાનું. તો આ 6 અને એક આ 7 તો 7 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ સોરી 7 ફેક્ટોરિયલ. તો આ અરેન્જમેન્ટ થઈ ગયું n of c ઇવેન્ટ. તો આપણે શું કર્યું ત્રણ પાર્ટ પાડ્યા. પહેલું n of a તો એમાં HIN ને સાથે રાખ્યું. n of b તો એમાં આપણે શું કર્યું b તો કે DUS ને સાથે રાખ્યું. c ઇવેન્ટ શું લીધી તો કે TN સાથે હોય. હવે તમે સાઇડ થિયરી ભણ્યા છે એમાં કઈ રીતે આને સોલ્વ કરીશું. આપણને સવાલમાં શું કીધું છે આ ત્રણમાંથી એક બી વસ્તુ સાથે નહીં હોવી જોઈએ એવું આપણને ક્વેશ્ચનમાં કીધું છે. મતલબ શું થયો ત્રણ વસ્તુ જે છે એમાંથી કોઈ પણ એક અકર નહીં થવું જોઈએ. તો આપણે ફાઇન્ડ શું કરવું છે મતલબ કે a બી અકર નહીં થવું જોઈએ, HIN આપણે સાથે લીધું એમાં મતલબ a નહીં થવું જોઈએ મતલબ એનો કોમ્પ્લિમેન્ટ. ઇન્ટરસેક્શન b બી નહીં થવું જોઈએ અને c બી નહીં થવું જોઈએ આપણે ફાઇન્ડ કરવું છે. ઇન શોર્ટ a ઇવેન્ટ કે જેમાં HIN સાથે છે એ બી નહીં થવું જોઈએ, b ઇવેન્ટ એમાં DUS સાથે છે એ બી નહીં થવું જોઈએ, c ઇવેન્ટ જેમાં TN સાથે છે એ બી નહીં થવું જોઈએ અને બધા કમ્પલસરી છે નહીં થવા જોઈએ. એક બી અગર નહીં થાય કે બાકી બે થાય છે એવું થશે તો નહીં ચાલે. એટલા માટે મેં બધા વચ્ચે ઇન્ટરસેક્શન મૂક્યું. બધી કન્ડિશન કમ્પલસરી હોય તો ઇન્ટરસેક્શન, કોઈ એક એટલીસ્ટ વાળો કેસ હોય તો આપણે યુનિયન યુઝ કરી શકીએ. તો આપણે આ ફાઇન્ડ કરવું છે. તો આનું ફોર્મ્યુલા આપણને ખબર છે આને કઈ રીતે લખાય n of s મતલબ સેમ્પલ સ્પેસ ટોટલ સેમ્પલ સ્પેસમાંથી ટોટલમાંથી આપણે શું બાદ કરી શકીએ n of આને પહેલા તો આ રીતે લખી શકાય n of a union b union c હોલ્ડ s પછી આને આ રીતે લખાશે n of s minus n of a union b union c. now n of s મતલબ ટોટલ અરેન્જમેન્ટ કેટલા છે આમાં 1 2 3 3 3 9 છે ટોટલ. 9 માં 1 or more times જે રિપીટ થતા એવા કેટલા છે તો કે 2 or more times રિપીટ થતા એવા n એક છે. n કેટલી વખત છે બે વખત, h એક જ વખત છે, I એક જ વખત છે, n b બે વખત છે, d એક જ વખત, u s t a n ઓન્લી બે વખત છે. નાઉ તો અહીંયા શું લખીશું કે ટોટલ જે હશે n of s કેટલા લખાશે તો કે 9 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ બીકોઝ ઓફ 2n. નાઉ ટોટલ માંથી આપણે એવા કેસ બાદ કરીએ છીએ
કે જે આ n ઓફ a યુનિયન b યુનિયન c. હવે n ઓફ a યુનિયન b યુનિયન c નું ફોર્મ્યુલા આપણને ખબર છે, n ઓફ a પ્લસ n ઓફ b પ્લસ n ઓફ c માઈનસ n ઓફ a ઇન્ટરસેક્શન b માઈનસ n ઓફ b ઇન્ટરસેક્શન c માઈનસ n ઓફ a ઇન્ટરસેક્શન c અને પ્લસ n ઓફ a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c. તો આ બધું આપણે વેલ્યુ અહીંયા પુટ કરવી પડશે. તો અહીંયાથી 9 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ માઈનસ આપણે શું કરીએ હવે n ઓફ a કેટલા છે આપણને ખબર છે 7 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. સોરી n ઓફ a 7 ફેક્ટોરિયલ છે. n ઓફ b 7 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ પ્લસ n ઓફ c 7 ફેક્ટોરિયલ છે માઈનસ n ઓફ a ઇન્ટરસેક્શન b. હવે આ ફાઇન્ડ કરવું પડશે. n ઓફ a ઇન્ટરસેક્શન b મતલબ a અને b બંને થવા જોઈએ. h and b સાથે હોવું જોઈએ, d u s b સાથે હોવું જોઈએ. તેવા જોઈએ તો a and b n of a intersection b તો h I and b સાથે હોવું જોઈએ અને d u and b સાથે હોવું જોઈએ. સોરી d u s. તો અહીંયા હવે કેટલા થશે અરેન્જમેન્ટ? જો આ ત્રણ ઇન્ડિપેન્ડન્ટ છે, ત્રણ આને એક જ માનવાનું એટલે 4, આને એક જ માનવાનું 5, ટોટલ થયા 5 ફેક્ટોરિયલ અને કોઈ રિપીટેશન છે નહીં એટલે ટોટલ 5 ફેક્ટોરિયલ થઈ જશે. n of a intersection b n of b intersection c. તો એમાં b intersection c મતલબ dus સાથે હોય, tn સાથે હોય. તો hin dus સાથે હોય, tn સાથે હોય. તો અહીંયા કેટલા થશે આમાં? તો કે આ b કોઈ રિપીટેશન નથી એટલે 5 ફેક્ટોરિયલ અને n of a intersection c. તો n of a intersection c મતલબ hin સાથે હોવું જોઈએ, tn સાથે હોવું જોઈએ. hin સાથે હોય અને tan સાથે હોય. hin અને tn આમાં બી કોઈ રિપીટેશન છે નથી તો 5 ફેક્ટોરિયલ. તો બધાના આન્સર 5 ફેક્ટોરિયલ લાવો. કઈ રીતે લખીએ છીએ? ત્રણ ઇન્ડિપેન્ડન્ટ, આ એક જ માનવાનું, આ એક જ એટલે ટોટલ 5 થશે એટલે એનું અરેન્જમેન્ટ કેટલું લખાય? 5 ફેક્ટોરિયલ લખાશે. અને આનું પાછું અંદરનું 3 ફેક્ટોરિયલ નહીં લખી શકાય બીકોઝ આપણી કન્ડિશન શું છે? hin મતલબ hin ફિક્સ. એને હવે આપણે અરેન્જ નથી કરવાનું કે hi આગળ આવી જાય તો બી ચાલે નહીં. hin તો ફિક્સ જ છે, એ hin જ રહેવો જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે જે આપણે બે ગ્રુપ બનાવીએ, કોઈ પર્ટિક્યુલર કોઈ સાથે રહેવાના હોય, પછી આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ ત્યારે અરેન્જમેન્ટ 2 ફેક્ટોરિયલ લખીએ છીએ બીકોઝ એ રીઅરેન્જ થઈ શકે છે. અહીંયા આપણે લેટર રીઅરેન્જ નથી થઈ શકતા. h પહેલી પોઝિશન ઉપર જ રહેવું જોઈએ, i અને n પછી. તો એમાં તમે એનું અરેન્જમેન્ટ નહીં લખી શકો. તો આ ત્રણેયને અહીંયા લખી દેવા પડશે 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ પ્લસ n ઓફ a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c. ત્રણેય હવે તો હોવા જોઈએ. તો ત્રણેય હોવો જોઈએ મતલબ कि n of a intersection b intersection c मतलब h I n b ભેગું હોવું જોઈએ, d u s b હોવું જોઈએ અને t a n b હોવું જોઈએ. તો આ કેટલા થાય? ત્રણ ઇન્ડિપેન્ડન્ટ માનવાનું એટલે 3 ફેક્ટોરિયલ તો પ્લસ કરી દેવાના 3 ફેક્ટોરિયલ. તો આનું તમારે કેલ્ક્યુલેશન કરી દેશો એટલે આન્સર આવશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Next question is example number 33. 6 cards are drawn one by one from a set of unlimited number of cards. Each card is marked by with number -1, 0 and 1. Find the number of different ways in which they can be drawn if some of the numbers shown them by vanishes. मतलब અહીંયા આપણે એવું કીધું છે કે આપણે ટોટલ જેટલા કાર્ડ છે, ટોટલ કેટલા કાર્ડ છે? 6 કાર્ડ. 6 કાર્ડમાંથી આપણે 6 કાર્ડ આર ડ્રોન one by one from the set of unlimited card. એક બોક્સ છે એમાં અનલિમિટેડ કાર્ડ છે, એમાંથી આપણે 6 કાર્ડ ઉઠાવવાના છે, one by one ઉઠાવીએ છીએ. અને કાર્ડ ઉપર શું લખેલું છે તો કે -1 હોઈ શકે, 0 હોઈ શકે, 1. ત્રણ જ પોસિબિલિટી છે, ત્રણમાંથી કોઈ એક નંબર લખેલો હશે. તો આપણને કીધું છે 6 કાર્ડ આપણે એવી રીતે રિસીવ કરીએ કે જેથી સમ એનો 0 થવો જોઈએ, વેનિશિસ નો મતલબ 0 થાય. તો લેટ્સ સે કેટલી રીતે પોસિબલ બને? તો કેસ નંબર 1 લઈએ. તો કેસ નંબર 1 માં લઈએ તો શું આવશે કે ત્રણ કાર્ડ જે હશે એ -1 ના હોય અને ત્રણ કાર્ડ જે હોય એ 1 ના હોય. તો સમેશન કરશો એટલે 0 જ આવશે. ત્રણ કાર્ડ -1 ના હોય અને ત્રણ કાર્ડ 1 ના હોય. તો આનો અરેન્જમેન્ટ કેવી રીતે થાય? આ કોઈ બી ઓર્ડરમાં આવી શકે? આપણને તો ખાલી એટલી ખબર છે કે 6 માં ત્રણ કાર્ડ આવા હશે, ત્રણ કાર્ડ આવા હશે, પણ એ તો કોઈ બી આપણે 1 by 1 ઉઠાવીએ છીએ. તો પહેલી વખતે મે બી -1 આવ્યું હોય, પહેલી વખતે મે બી 1 આવ્યું હોય, તો એનું અરેન્જમેન્ટ લખવું પડે. તો કેટલા થયા? ટોટલ 6 કાર્ડ
એટલે એનું 6 ફેક્ટોરિયલ. એમાં પછી 3 કાર્ડ સેમ છે -1 વાળા, એટલે ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કરવું પડશે. આના માટે 3 ફેક્ટોરિયલ, આના માટે 3 ફેક્ટોરિયલ. તો આ પહેલી પોસિબિલિટી થઈ. કેસ નંબર 2 જોઈએ. કયા નંબરનું એક્ઝામ્પલ છે? 33. કેસ નંબર 2 માં આપણે બીજી કઈ રીતે સમેશન 0 કરી શકીએ? તો કે લેટ્સ સે 2 -1 ના કાર્ડ હોય. 2 કાર્ડ જે છે -1 ના હશે, 2 કાર્ડ 1 ના હશે અને 2 કાર્ડ 0 હોય. તો કઈ રીતે લખાશે? ટોટલ 6 કાર્ડ, એમાંથી 2 કાર્ડ સેમ છે, અહીંયા 2 કાર્ડ સેમ છે અને આ બી 2 કાર્ડ સેમ છે. તો અરેન્જમેન્ટ 2 કાર્ડ -1 ના હોય, 2 કાર્ડ 1 ના હોય અને 2 કાર્ડ 0 ના. સમેશન કરો 0 જ આવવાનું છે. કેસ નંબર 3 લઈએ. કેસ નંબર 3 શું બનશે? બીજો પોસિબલ કે એક કાર્ડ જે હશે 4 કાર્ડ, 4 કાર્ડ જે હશે -1 ના હોય, 4 કાર્ડ -1 ના હશે અને 2 કાર્ડ જે હશે 4 કાર્ડ -1 ના નહીં થાય. તો 4 કાર્ડ જે હશે એ 0 ના હશે. એક કાર્ડ -1 નું હોય અને એક કાર્ડ 1 નું હોય. તો આ બની શકશે. 4 0 લીધા આપણે, એક કાર્ડ -1 લીધું અને બીજું એક છેલ્લું કાર્ડ છે તો એ 1 નું લીધું છે. નાઉ 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 4 કાર્ડ સેમ છે અને આ બી તો એક જ છે, તો આ નહીં લખો તો બી ચાલશે. 1 ફેક્ટોરિયલ મતલબ તો એક જ થાય, કોઈ મીનિંગ નહીં બનતો. તો સેમ કાલે કયા છે એના માટે ડિવાઇડ કરવું પડશે ઓનલી આપણે, તો કોઈ 4 ફેક્ટોરિયલ પડે. 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ. નાઉ વન મોર કેસ કયો હોય? તો લાસ્ટ નંબર કેસ કે 6 કાર્ડ જે હશે એ 0 હોય. 6 કાર્ડ કેવા હોય? 0 હોય. 6 કાર્ડ 0 હોય તો બી સમેશન 0 થશે. તો આ કેસમાં અરેન્જમેન્ટ કઈ રીતે લખાય? 6 કાર્ડ નો 6 ફેક્ટોરિયલ ને પાછા 6 કાર્ડ સેમ જ છે એટલે ડિવાઇડેડ બાય 6 ફેક્ટોરિયલ એટલે 1. આ ચારેય કેસનો આપણે શું કરી દેવાનું? સમેશન, એટલે આપણને આન્સર મળી જશે. તો આપણે શું કર્યું? કેસ નંબર 1 માં તો કે 3 કાર્ડ -1 ના આવ્યા, 3 કાર્ડ 1 ના એટલે 3 -1 અને 3 1 0, 2 -1 2 1 પ્લસ 2 0, 4 0, 1 -1 1 1 અને 6 કાર્ડ 0. આપણે સમેશન 0 લાવવાનું હતું. 6 કાર્ડ આપણે જે બી રિસીવ કરીએ છે તો એના ઉપરના ડિજિટ જે શો કરેલા છે એનું સમેશન કરીએ તો આન્સર 0 આવવો જોઈએ. નાઉ નેક્સ્ટ જોઈએ. નાઉ નેક્સ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે ગેપિંગ મેથડ. નેક્સ્ટ આપણને આપેલું જે છે ગેપ મેથડ. ગેપ મેથડ મતલબ જ્યારે બી આપણે કોઈ પર્ટિક્યુલર સેપરેટ કરવા માંગતા હોય કોઈ પર્ટિક્યુલર મેમ્બર્સ આ પર્ટિક્યુલર ગ્રુપને, ત્યારે આપણે ગેપ મેથડ યુઝ કરીશું. આઈ થિંક યુ હેવ ઓલરેડી સ્ટડીડ ઇન ગુજરાત બોર્ડ કે અગર આપણને 5 બોયઝ અને 5 ગર્લ્સને અરેન્જ કરવાના કીધા છે such that બોયઝ અને ગર્લ્સ અલ્ટરનેટિવ થવા જોઈએ, તો આપણે શું કરીશું? બોયઝને પહેલા અરેન્જ કરી દીધા, પછી ગર્લ્સ જે છે એ ગેપ જે વચ્ચે હશે ત્યાં અરેન્જ કરીશું. તો એ અલ્ટરનેટિવ થશે, સેપરેટેડ થશે એનાથી. તો એટલા માટે ગેપિંગ મેથડ યુઝ કરીશું. લેટ્સ એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડશે. એક્ઝામ્પલ નંબર 34. એક્ઝામ્પલ નંબર 34 માં આપ્યું છે કે find the number of ways in which 5 girls and 5 boys can be arranged in the row if no 2 boys are together. તો આપણે શું કીધું? 5 boys અને 5 girls છે, એમાંથી આપણને એવી રીતે અરેન્જ કરવાના છે એમને કે no 2 boys are together. બોયઝ સાથે નહીં હોવા જોઈએ બે કોઈ બી. તો એક વસ્તુ ધ્યાન રાખવાની છે, અહીંયા આપણી પાસે બે ઓપ્શન બને કે આપણે ગેપ મેથડ યુઝ કરીએ છીએ તો ગેપમાં બોયઝને આપણે અરેન્જ કરીએ યા ફિર ગર્લ્સને અરેન્જ કરીએ. તો જેને તમારે સાથે નથી રાખવાના એને ઓલવેઝ ગેપમાં અરેન્જ કરવાના. શું કામ? પ્રોબ્લેમ શું થાય એમના મેં તમને કહું છું. તો કે અહીંયા શું કીધું છે? if no 2 boys are together. તો જેને નથી સાથે રાખવાના એને હમણાં મેં શું કીધું? ગેપમાં અરેન્જ કરવાના. તો આપણે પહેલા કોને અરેન્જ કરી દઈશું? ગર્લ્સ બધા. તો કેટલા ગર્લ્સ છે? 5. હવે 5 ગર્લ્સ છે તો એમની વચ્ચે ગેપ કેટલા થશે? 6. લિનિયર અરેન્જમેન્ટમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, જેટલા મેમ્બર હોય એના કરતાં એક વધારે ગેપ હશે, એટલા નંબર ઓફ ગેપ હશે. 5 ગર્લ્સ છે તો ગેપ 6 હશે. ના અહીંયાથી પહેલા જોઈએ તો 5 ગર્લ્સ છે તો એનો અરેન્જમેન્ટ તો 5 ફેક્ટોરિયલ થાય અને 5 બોયઝ જે છે એને આપણે 6 આપણને ગેપ આપેલા છે, એમાં આપણે ગમે તે 5 ગેપમાં એને અરેન્જ કરીશું. તો કોઈ પણ બે બોયઝ સાથે નથી આવવાના. નો 2 બોયઝ આર ટુગેધર. તો પહેલા તો 6 ગેપમાંથી કોઈ પણ 5 ગેપ સિલેક્ટ કરીએ. 6 C5
ગેપ સિલેક્ટ કરી લીધા પછી એ પાંચ બોયઝ જે છે એમને અરેન્જ કરવાના અને આ 5 ગર્લ્સ ને અરેન્જ કરવા માટેના 5 ફેક્ટોરિયલ આ ગર્લ્સ માટેનું અરેન્જમેન્ટ આ બોયઝ માટેનું અરેન્જમેન્ટ તો 6 3 5 એનાથી આપણે 6 ગેપમાંથી 5 ગેપ સિલેક્ટ કર્યા પછી બોયઝ ને એમાં અરેન્જ કર્યા 5 ફેક્ટોરિયલ અને ગર્લ્સ ને અરેન્જ કરવાના 5 ફેક્ટોરિયલ નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ example number 35 Example number 35 में आपको है find the number of ways in which 5 girls and 5 boys can be arranged in a row if boys and girls are alternatively placed. हाँ previous question में मैं તમને એક સમજાવવાનો હતો બોલાય કે આપણે અગર બોયઝ ને આ રીતે રાખ્યા હોત તમને એ રીતે કન્ફ્યુઝન મે બી થઈ શકે કે બોયઝ ને અગર આપણે પહેલા અરેન્જ કરીએ અને અગર ગેપ માં ગર્લ્સ ને અગર અરેન્જ કરીએ તો બી તો બોયઝ સેપરેટ થશે પણ બોયઝ સેપરેટ નહીં થાય કેમ લેટ્સ સે હું આ 5 ગેપ સિલેક્ટ કરું છું ગર્લ્સ ને અરેન્જ કરવા માટે આ 5 ગેપ ને સિલેક્ટ કરું છું લેટ્સ સે તો 5 એ 5 ગર્લ્સ અને 5 એ 5 બોયઝ સેપરેટ છે કોઈ પણ બોયઝ એક સાથે નથી પણ લેટ્સ સે હું આ ગેપ સિલેક્ટ કરું છું 4 ગર્લ્સ ને આ ગેપ માં પુટ કરું છું 5મા નંબરની જે ગર્લ્સ છે એને અહીંયા પુટ કરું છું તો જો આ ગેપ તો ખાલી રહેશે એટલે આ બે બોયઝ જે છે સાથે થઈ જશે તો ત્યાં પ્રોબ્લેમ કરશે તો એટલા માટે મેં શું કર્યું જેને બી આપણે સાથે નથી રાખવાના ઓલવેઝ એને ગેપમાં પુટ કરો કારણ કે ગેપમાં તમે ગમે તે બેમાં પુટ કરશો એ કોઈ દિવસ સાથે નહીં આવે બટ જે પહેલા અરેન્જ કરેલા છે એમાં બે બી સાથે આવી શકે એટલે તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એ રીતે જો અરેન્જ કર્યા હશે લેટ્સ અહીંયા આને પુટ કરી આ ગેપમાં તો આ બે બોયઝ સાથે થઈ જાય તો એટલા માટે જેને તમારે સાથે નથી રાખવાના એને ઓલવેઝ ગેપમાં પુટ કરો નો Next question में શું કીધું છે find the number of ways in which 5 girls and 5 boys can be arranged in a row if boys and girls are alternatively placed 5 boys અને 5 girls ને alternatively place કરવાના છે તો alternatively place મતલબ હમણાં મેં તમને જે બતાવ્યું તો એ રીતનું અરેન્જમેન્ટ નહીં ચાલે કે આપણે અહીંયા પહેલા તો આ કેસમાં અને આ ક્વેશ્ચનમાં ફરક શું છે આ પાછળના કેસમાં અને આ કેસમાં તો આ કેસ જે હતું એમાં આપણને કીધું હતું કે બે બોયઝ સાથે નહીં આવવા જોઈએ નો ટુ બોયઝ આર ટુગેધર તો એ કેસમાં તો 6 ગેપ હતા તો એમાં તો આવું બી ચાલે કે અહીંયા બોયઝ છે અહીંયા એક બોયઝ અહીંયા એક બોયઝ અહીંયા એક બોયઝ અહીંયા એક બોયઝ તો બોયઝ તો કોઈ પણ સાથે છે જ નહીં આપણને ખાલી એ જ કીધું હતું કે નો ટુ બોયઝ આર ટુગેધર ગર્લ્સ વિશે કોઈ વસ્તુ સ્પેસિફાઈ નથી કરી ક્વેશ્ચનમાં તો ગર્લ્સ મે બી સાથે હોઈ બી શકે નહીં બી હોઈ શકે તો જો અહીંયા ગર્લ્સ સાથે આવે છે પણ જો આ બોયઝ ને આ ગેપમાં આપણે ગોઠવતે તો गर्ल्स भी सेपरेट होते बॉयज भी सेपरेट होते तो આ ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે સ્પેસિફિકલી 35 માં ગર્લ્સ અને બોયઝ અલ્ટરનેટિવ હોવા જોઈએ તો આ કેસ હમણાં મેં તમને જે બતાવ્યો હતો આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે પણ આ કન્ડિશન સેટિસ્ફાય નથી કરતું બીકોઝ આમાં ગર્લ્સ અને બોયઝ અલ્ટરનેટિવ નથી આમાં તો ઓનલી એવું કીધું હતું કે બોયઝ નો ટુ બોયઝ આર ટુગેધર તો આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે તો અહીંયા શું કરવું પડશે કે અહીંયા બે વેસ થઈ શકશે કે અગર અહીંયા તમે કોઈ પણ ને પહેલા લેશો અરેન્જમેન્ટમાં તો ચાલશે બોયઝ આ ગર્લ્સ તો અહીંયા લેટ્સ સે આપણે ગર્લ્સ લઈએ છે તો બોયઝ જે છે એને બે વેસથી ગેપમાં પુટ કરી શકાશે જો આ ગેપ આ વખતે સિલેક્ટ નહીં થાય આપણી પાસે આ વખતે 6 પોસિબિલિટી નહીં હોય એ વસ્તુ ધ્યાન રાખવી કારણ કે જો 6 પોસિબિલિટી લઈએ તો ઉપરના જેવું થઈ જશે કે જેમાં મે બી બે ગર્લ્સ સાથે આવી જાય મેં હમણાં કેસ બતાવ્યો તો કે મે બી બે ગર્લ્સ या બે બોયઝ સાથે આવી જાય આ રીતે અગર 6 ગેપ લઈએ તો 6 માંથી 5 ગેપ સિલેક્ટ કરીએ છે આપણે તો મે બી પોસિબલ કે આ બે જે ગર્લ્સ જે છે એ સાથે આવી જાય પણ આપણને બોયઝ અને ગર્લ્સ આલ્ટરનેટિવ કીધા છે સો ધેટ્સ વાય અહીંયાથી શું કરવું પડશે પહેલા તો મેં છેલ્લો ગેપ જે છે એ નથી લીધો આ રીતે હોય છે કે લાઈન જે છે આપણને અરેન્જમેન્ટ એ બોયઝ થી ચાલુ થાય યા ફિર ગર્લ્સ થી भी ચાલુ થઈ શકે તો આ રીતે भी હોઈ શકે મે બી तो બે પોસિબિલિટી બનશે યા લાઈન બોયઝ થી ચાલુ થતી આ લાઈન ગર્લ્સ થી ચાલુ થતી બોયઝ અને ગર્લ્સ આલ્ટરનેટિવ છે તો જરૂરી તો નથી ને લાઈન બોયઝ થી ચાલુ થાય ગર્લ્સ થી ચાલુ થાય બંને કેસ હોઈ શકે તો પહેલા કેસમાં બોયઝ થી ચાલુ થાય છે કે આપણી પાસે 5 ગેપ છે અને 5 ગર્લ્સ છે તો આમનું કેટલું થશે અરેન્જમેન્ટ 5 ફેક્ટોરિયલ ગર્લ્સ માટે અને ગેપ 5 જ છે તો સિલેક્ટ કરવાની કોઈ જરૂર નથી 5 એ 5 માં અરેન્જ કરવાના છે બોયઝ ને યા ફિર 5 થી 5 લખો એ 1 જ થશે કોઈ મતલબ નહીં બને
તો અહીંયા 5C5 પાંચે પાંચ ગેપ સિલેક્ટ કર્યા. એ પાંચ ગેપમાં 5 બોયઝના અરેન્જમેન્ટ 5 ફેક્ટોરિયલ અને 5 ગર્લ્સના અરેન્જમેન્ટ 5 ફેક્ટોરિયલ. આમાં તો કે પાંચે પાંચ ગેપને સિલેક્ટ કર્યા, 5 ફેક્ટોરિયલ બોયઝનું અરેન્જમેન્ટ 5 ફેક્ટોરિયલ ગર્લ્સનું અરેન્જમેન્ટ. તો બસ આ બે એડ કરી દેવાનું, બે કેસ બને છે. તો શું થઈ જશે આ 2 ટાઈમ્સ 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ, 2 ટાઈમ્સ 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. તો આ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન માં પૂછા 36 નંબરમાં कि if the best and worst paper never appear together, if the best and worst paper never appear together, in how many ways 6 examination paper can be arranged? તો 6 એક્ઝામિનેશન પેપર છે આપણી પાસે, એમાંથી એક બેસ્ટ પેપર છે અને એક વર્સ્ટ પેપર છે. તો એમ કહે છે આ નેવર અપિયર ટુગેધર, આ એક સાથે આવવા નહીં જોઈએ. 6 પેપરને અરેન્જ કરો એમાં એક સાથે નહીં આવવા જોઈએ. તો આપણે શું કરીશું, જ્યારે તમને આપણે ખબર છે એમ કીધું હોય કે આ સાથે નહીં આવવું જોઈએ, ટોટલમાંથી એ સાથે હોય એવા કેસ બાદ કરી દેવાનો. તો ટોટલ કેસીસ માઈનસ બેસ્ટ એન્ડ વર્સ્ટ પેપર ટુગેધર appear together. બેસ્ટ અને વર્સ્ટ પેપર એક સાથે આવે એવા કેસ બાદ કરી દે. તો વેધા કયા હોય કે જેમાં બેસ્ટ અને વર્સ્ટ પેપર એક સાથે નહીં આવે. ના તો ટોટલ જે છે એ કેટલા થશે? પહેલા તો ટોટલ અરેન્જમેન્ટ કેટલા હોય? 6 ફેક્ટોરિયલ 6 પેપર છે એટલે એમાંથી આપણે કેસ એવા કયા બાદ કરવાના છે? બેસ્ટ અને વર્સ્ટ પેપર સાથે હોવા જોઈએ. તો એનો એક ગ્રુપ બનાવી લેવાનો, બેસ્ટ અને વર્સ્ટ પેપરનો એક ગ્રુપ બનાવી લેવાનો. બેસ્ટ અને વર્સ્ટ પેપર એ સાથે જ હોવા જોઈએ. અને બાકીના 4 પેપર વધ્યા હશે તો આનો અરેન્જમેન્ટ કઈ થાય? 4 પેપર અને આનું એક ગ્રુપ, એટલે ટોટલ કેટલા પેપર છે આપણી પાસે? 5. અને તો એક જ માનવાનું ને, બેસ્ટ અને વર્સ્ટ પેપર ને એક જ માનવાનું. આ 4 પેપર, તો 4 અને 1 આ 5 નું કેટલું થશે અરેન્જમેન્ટ? તો કે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ પાછો આ બેસ્ટ પેપર અને વર્સ્ટ પેપર એ બી અલ્ટરચેન્જ થઈ શકશે એટલે એનું 2 ફેક્ટોરિયલ અરેન્જમેન્ટ. બેસ્ટ અને વર્સ્ટ પેપર ખાલી આપણને એવું કીધું છે સાથે નહીં આવવા જોઈએ. તો એમાં એવું તો નથી કીધું કે પહેલા બેસ્ટ પેપર પછી વર્સ્ટ પેપર, એટલે મે બી એમાં અલ્ટરચેન્જ થઈ શકે, પહેલા વર્સ્ટ હોય પછી બેસ્ટ હોય અને પહેલા બેસ્ટ હોય પછી વર્સ્ટ હોય. તો શું કર્યું મેં? ટોટલમાંથી એવા કેસ બાદ કર્યા એમાં બેસ્ટ અને વર્સ્ટ પેપર એક સાથે હોય એટલે વધ્યા કયા કેસ કે જેમાં બેસ્ટ અને વર્સ્ટ પેપર એક સાથે નહીં હોય. તો બેસ્ટ અને વર્સ્ટ પેપરનું ગ્રુપ બનાવી લીધું, બાકીના 4 પેપર એટલે 4 અને આ એક ગ્રુપ એટલે કેટલા થશે? 5 પેપર એટલે 5 ફેક્ટોરિયલ એનું અરેન્જમેન્ટ ઇન્ટુ પાછો બેસ્ટ અને વર્સ્ટ એકબીજામાં અલ્ટરચેન્જ થઈ શકે so 2 ફેક્ટોરિયલ. So that is question number 36. Now question number 37. Find the number of arrangement of the letter of word saloon if two O's do not come together. Saloon word માં એવું કીધું છે આપણને if two O do not come together. તો આપણે શું કરીશું? ફરીથી એ જ કોન્સેપ્ટ, ટોટલમાંથી 2 O સાથે બાદ કરી દઈએ તો એવા કયા કેસ હોય વેજાય જેમાં 2 O સાથે નહીં હોય. તો ટોટલ માઈનસ 2 O come together. આપણને શું કીધું છે? 2 O do not come together. આપણે 2 O સાથે એવા કેસ વાત કરી દઈએ. ટોટલ કેસીસ કેટલા થશે? પહેલા તો આ કેટલા છે? 6. પણ એમાં બે પાછા O જે છે રિપીટેશનમાં છે એટલે ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ કરવું પડશે. માઈનસ 2 O સાથે હોવા જોઈએ એવા કેસીસ જોઈએ છે. 2 O ને એક ગ્રુપ બનાવી દઈએ, બાકીના કેટલા વધ્યા? 4 અને આને તો એક જ માનવાનો એટલે 5 ફેક્ટોરિયલ. પણ અહીંયા મેં કીધું તો એમ અહીંયા એ નથી જોવાનું જે ગ્રુપ બનાવ્યામાં 2 છે તો નીચે 2 ફેક્ટોરિયલ ડિવાઈડ કરીએ, એને એક જ માનવાનું છે. હવે એ ધ્યાન રાખશે. બાકીના જે હોય ઇન્ડિપેન્ડન્ટ એમાંથી જો કોઈ રિપીટ થતું હોય તો એ નીચે એના એટલા વડે ડિવાઈડ કરવાનું. પણ જે ગ્રુપ બનાવ્યો છે એમાં કોઈ રિપીટ થતું હોય એના વડે ડિવાઈડ નથી કરવાનું, એક જ ગણવાનું. આને આપણે 2 નથી ગણતા. જો આને ઇન્ડિપેન્ડન્ટ 2 ગણતા હોત તો આપણે ડિવાઈડ કરવું પડે નીચે 2 ફેક્ટોરિયલ વડે. તો 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ માઈનસ 5 ફેક્ટોરિયલ. Now next question જોઈએ.
નાઉ નેક્સ્ટ જે છે થિયરી છે સર્ક્યુલર પરમ્યુટેશન. સર્ક્યુલર પરમ્યુટેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેની ટાઈમ્સ ઘણા બધી અધર એન્ટ્રન્સ એક્ઝામમાં બી આવે છે સર્ક્યુલર પરમ્યુટેશન ના ક્વેશ્ચન. કે લિનિયર અરેન્જમેન્ટ અત્યાર સુધી જે આપણે બધું ભણતા હતા ને 6 લેટરનો વર્ડ બનાવો યા ફિર 5 ડિજિટનો નંબર બનાવો, એટલા ડિજિટનો યુઝ કરીને રિપીટેશન અલાઉડ છે, રિપીટેશન અલાઉડ નથી ને એ બધું લિનિયર અરેન્જમેન્ટ કહેવાય. મતલબ વન લાઈનમાં અરેન્જમેન્ટ કરીએ છીએ લિનિયર અરેન્જમેન્ટ. હવે સર્ક્યુલર અરેન્જમેન્ટ જે છે એ અલગ કઈ રીતે છે એનાથી એ જોઈએ. તો લિનિયર અરેન્જમેન્ટમાં આપણી પાસે લેટ્સ સે હું એમ કહું કોઈ 4 પર્સન છે, 4 પર્સન, તો લિનિયર અરેન્જમેન્ટમાં આપણે એનું અરેન્જમેન્ટ કઈ રીતે લખીએ? 4 ફેક્ટોરિયલ 4 પર્સન નું યા ફિર 5 પર્સન છે લેટ્સ સે, તો આનું અરેન્જમેન્ટ કઈ રીતે લખીએ? 5 ફેક્ટોરિયલ 5 પર્સન અગર છે તો લિનિયર અરેન્જમેન્ટમાં તો એનો અરેન્જમેન્ટ 5 ફેક્ટોરિયલ લખાય. બટ સર્ક્યુલર પરમ્યુટેશનમાં 5 ફેક્ટોરિયલ નહીં થાય. કઈ રીતે? કે અગર 5 પર્સન છે લેટ્સ સે, 5 સીટ હશે આપણી પાસે. હવે આ 5 સીટ જે છે, આ 5 સીટમાં અગર હું એમ કહું આ રીતે છે 5 સીટ, આ જે સર્ક્યુલર ટેબલ છે એમાં 5 સીટ આ રીતે ગોઠવેલી છે. હવે 5 સીટમાં મારે 5 પર્સનને અરેન્જ કરવા છે તો કઈ રીતે થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સે આપણે એકદમ બેસિક રીતે સમજીએ કે 5 પર્સનમાંથી પહેલો પર્સન ટેબલ ઉપર બેસવા માટે આવે છે. તો પહેલો પર્સન જેવું ટેબલ ઉપર બેસવા માટે આવે તો એની પાસે કેટલી પોસિબિલિટી એ જોઈએ. તો પહેલો પર્સન જો ટેબલ ઉપર બેસવા આવે તો લિનિયર અરેન્જમેન્ટમાં આપણી પાસે શું હતું કે એની પાસે 5 પોસિબિલિટી, અહીંયા બી બેસી શકે, અહીંયા બી આ સાઈડ પર બી એની પાસે 5 પોસિબિલિટી હોય. પણ અહીંયા એની પાસે 5 પોસિબિલિટી નહીં હોય. શું કામ? તો કે લેટ્સ સે અગર પહેલો પર્સન એવું કહે છે કે મારે આ ચેર ઉપર બેસવું છે, આ ચેર ઉપર, તો આ ચેર ઉપર અગર એને બેસવું છે યા ફિર એવું કહે છે આ ચેર ઉપર બેસવું છે યા ફિર એવું કહે આ ચેર ઉપર બેસવું, તો એ 5 ફેક્ટોરિયલ એની પાસે 5 કેસ સાથે એક જ બેસ છે. બધી સીટ જે છે ઇક્વિવેલન્ટ છે, ઓલ સીટ્સ આર ઇક્વિવેલન્ટ. શું કામ? અગર લેટ્સ સે હું એમ કહું છું આપણે નંબરિંગ તો કર્યા નથી આમાં સીટ ઉપર, લેટ્સ સે એને અહીંયા બેસવું છે, એને અહીંયા બેસવું છે, તો અગર અહીંયા એ બેસે છે, હવે ટેબલને તમે અગર ઘુમાવી દો, ટેબલને અહીંયા ફેરવી દઈએ તો આ સીટ અહીંયા આવી જશે, અહીંયા એને બેસવું છે, આ સીટ અહીંયા આવી જશે. તો અલ્ટિમેટલી અગર આપણે ટેબલને ઘુમાવ્યું તો એ અહીંયા જ બેઠેલો ગણાશે ને. લેટ્સ સે હું એમ કહું છું એને અહીંયા બેસવું છે, તો ટેબલને બે સીટ એમ ફેરવી દો તો ફરીથી આ સીટ અહીંયા આવી જશે. તો ભી અલ્ટિમેટલી પહેલો મેમ્બર ક્યાં બેઠેલો ગણાશે? અહીંયા જ. યા ફિર એને અહીંયા બેસવું છે તો ટેબલને એમ ફેરવી દો બે સીટ યા એક સીટ, તો એ આ સીટ અહીંયા આવી જશે. અલ્ટિમેટલી આપણે શું કરીએ છીએ કે પહેલો મેમ્બર જે હશે ને એની પાસે 5 પોસિબિલિટી નહીં હોય, એની પાસે એક જ પોસિબિલિટી હશે બેસવા માટે કે ગમે ત્યાં બેસે, એ ગમે ત્યાં બેસે, એની પાસે જ્યાં એ બેસે ત્યાંથી નંબર સ્ટાર્ટ કરવાનો. લેટ્સ સે અહીંયા બેસે છે તો અહીંયાથી નંબર આપણે સ્ટાર્ટ કરવાનો, લેટ્સ સે અહીંયાથી બેસે છે તો અહીંયાથી નંબર સ્ટાર્ટ કરવાના. શું કામ આવું થાય છે? મેં કીધું એમ કે સર્ક્યુલર ટેબલ આ તો આપણી પાસે રોટેશન નહીં થતું હતું, પણ સર્ક્યુલર ટેબલમાં તો શું હોય પોઝિશન રિલેટિવલી જોવાનું હોય ને. અગર હું એમ કહું છું લેટ્સ સે A B C D આ રીતે છે, E B C D E, A B C D અગર આ રીતે ગોઠવાયેલા હતા, હવે હું એમ કહું છું લેટ્સ સે A B C D આ રીતે ગોઠવાયેલા છે, તો આ બે અરેન્જમેન્ટ સેમ જ છે, આ બે અરેન્જમેન્ટ સેમ જ છે, અલગ અલગ નથી. જો કઈ રીતે જોવાનું હોય, A ની બાજુમાં C કોણ હતું? E અને B, તો અહીંયા B ની બાજુમાં E અને B છે, B ની બાજુમાં A અને C હતું, B ની બાજુમાં A અને C છે. આ ટેબલને એમ ફેરવી દો તો ફરીથી આ બની જશે. પણ લિનિયર અરેન્જમેન્ટમાં એવું નહીં થાય. લિનિયર અરેન્જમેન્ટમાં આ અને આ બંને અલગ અલગ ગણાશે. બટ સર્ક્યુલર અરેન્જમેન્ટ ખાસ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે. સર્ક્યુલર અરેન્જમેન્ટમાં આપણે રિસ્પેક્ટિવ પોઝિશન જોવાની છે, કોની બાજુમાં કોણ છે, ચાહે ગમે તે રીતે બેસે છે. આને હું એમ ફેરવી દઉં છું તો આ જ બની જશે, એટલે એક જ અરેન્જમેન્ટ થયું, આ બે અલગ અલગ નથી સર્ક્યુલર માટે. તો એટલા માટે મેં શું કીધું, આનું કઈ રીતે આપણે ફાઇન્ડ કરીશું નંબર ઓફ એજ. તો પહેલો પર્સન જે આવે એ લેટ્સ સે બેસવા આવે છે અહીંયા, તો A ની પાસે કેટલી પોસિબિલિટી છે? તો કે એક જ. એ ગમે ત્યાં બેસે ત્યાંથી જ નંબરિંગ ચાલુ કરવાના આપણે. એ ગમે ત્યાં બેસે, લેટ્સ સે અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા જ્યાં બી બેસે એને ટેબલ ફેરવીને આપણે અહીંયા લાવી દેવાનું. પહેલો પર્સન લેટ્સ સે અહીંયા બેસે છે, મેં ટેબલને એમ એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવી દીધું એટલે અહીંયા બેસી ગયો, એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવી દીધું અહીંયા બેસી ગયો,
હવે બીજો પર્સન આવે છે, બીજા પર્સન પાસે કેટલી પોસિબિલિટી? 4 કે ક્યાં બેસે છે. તો હવે તો રિલેટિવ પોઝિશન થશે. એના રિસ્પેક્ટમાં અહીંયા બેસે છે, અહીંયા બેસે છે, અહીંયા બેસે છે કે અહીંયા બેસે છે. પછી ત્રીજો પર્સન આવે, એની પાસે કેટલી પોસિબિલિટી હોય? 3 ટેબલ હોય જાય 3. પછી એના પછીનો પર્સન આવે, એની પાસે 2 પોસિબિલિટી. એના પછીનો પર્સન આવે, એની પાસે તો એક જ ચેર વધે છે. તો ખાલી ડિફરન્સ અહીંયા પહેલા પર્સનમાં છે. પહેલો પર્સન જે સર્ક્યુલર ટેબલ બ્લેન્ક હોય અને કોઈ પર્સન બેસવા આવે છે તો એની પાસે ઓન્લી એક જ પોસિબિલિટી. એ ગમે ત્યાં બેસે, તમે ટેબલ ઘુમાવીને અહીંયા લાવી દો, એ બધું એક જ થશે. ચાહે અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે, અહીંયા બેસે, ટેબલને એમ તમે ઘુમાવી દો તો એ સાઈડ અહીંયા જ આવી જવાની છે. તો એની પાસે એક જ પોસિબિલિટી છે. અને બાકીના છે એના પાસે 4, 3, 2 અને 1. તો આપણે 5 અગર પર્સન અરેન્જ કરવા હતા તો એની આન્સર શું આવ્યો? જો 4 ફેક્ટોરિયલ આવ્યો. તો એનો મતલબ ઇન જનરલ આપણે શું કહી શકીએ સર્ક્યુલર પરમ્યુટેશનમાં arrangement of n person in circular permutation, that is n minus 1 factorial. 5 factorial, sorry 5 person arrange કરવાના હતા તો આન્સર 4 factorial આવ્યો. જ્યારે લિનિયર હશે, લિનિયર તો લિનિયર માં આન્સર 5 ફેક્ટોરિયલ આવશે, એ ધ્યાન રાખો. હવે જ્યારે બી પહેલો પર્સન અહીંયા બેઠો તો એની પાસે એક જ કેસ હતો, પણ જેવો એક પર્સન ટેબલ બ્લેન્ક છે ત્યારે જ આવું થશે કે પહેલો પર્સન આવે એની પાસે એક પોસિબિલિટી. પણ ટેબલ ઉપર જો કોઈ બી બેઠું છે, હવે એક અગાઉથી બેસી ગયો અગર પહેલો, તો બીજો મેમ્બર આવશે એની પાસે, હવે પછી એને કઈ રીતે ટ્રીટ કરવાનું? તો કે અગાઉની જેમ જ, અગાઉ લિનિયરમાં જેમ આપણે ટ્રીટ કરતા હતા એમ જ પછી ટ્રીટ કરવાનું. પણ ટેબલ બ્લેન્ક હશે ત્યારે ધ્યાન રાખવાનું ઓન્લી, એ ત્યારે એક જ પોસિબિલિટી થશે. પણ ટેબલ બ્લેન્ક નહીં હોય, કોઈ પણ એક બેઠું હશે ત્યારે પછી લિનિયરની જેમ જ ગણવાનું આવે. તો એક બી પોઝિશન ફિલઅપ થયા પછી સર્ક્યુલર પરમ્યુટેશન કન્વર્ટેડ ઇનટુ અ લિનિયર પરમ્યુટેશન, લિનિયર અરેન્જમેન્ટ. તો આ n -1 ફેક્ટોરિયલ થશે. નાઉ સમટાઈમ્સ હવે એવું થશે કે તમને ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી વર્ડ આપેલા છે સૌ, એના માટે આપણે કહી દઈએ તો કે એક તો ગાર્લેન્ડ એક વર્ડ આપેલો હોય, મે બી ગાર્લેન્ડ વિશે તમને વાત કરી હોય, સર્ક્યુલર ગાર્લેન્ડ, યા फिर સેમ નેબર કીધું હોય તમને, સેમ નેબર કીધું હોય, યા फिर નેકલેસ ની વાત કરેલી હોય, નેકલેસ હોય, સેમ નેબર હોય, યા फिर ગાર્લેન્ડ કીધેલું હોય, નેકલેસ, સેમ નેબર, ગાર્લેન્ડ, યા फिर એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ અરેન્જમેન્ટ સેમ કીધેલા હોય તમને. एंटी क्लॉकवाइज एंड क्लॉकवाइज अरेंजमेंट जो है सेम કીધેલો હોય. તો આટલા કેસમાં તમારે એક ધ્યાન રાખવું પડશે. એ કેસમાં જવાબ તમારો આવશે n - 1 ફેક્ટોરિયલ બાય 2. શું કામ? તો કે અગર મને એમ કીધું છે એક ગાર્લેન્ડ આપણે ફોર્મ કરવાનું છે, એને 3 ફ્લાવર થી ફોર્મ કરવાનું છે ગાર્લેન્ડ, मतलब एक जे बगीचो, तो लेट्स से एમાં 3 फ्लावर આપણે છે એનાથી બનેલું છે ગાર્લેન્ડ A B C. હવે હું એમ કહું આ ગાર્લેન્ડ જે A B C છે, આપણે એવું પૂછ્યું હશે કેટલા નંબર ઓફ ગાર્લેન્ડ બની શકે, આ 3 ફ્લાવર થી કેટલા નંબર ઓફ ડિફરન્ટ ગાર્લેન્ડ બની શકે. તો A લેટ્સ સે B અને C આવી જાય છે માની લો. તો આના હિસાબથી આપણે આ બંને અલગ અલગ ગણાશે કે A ની આ બાજુમાં કોણ હતું? B, અહીંયા C હતું, અને A ની આ બાજુમાં B આવી ગયો, હવે આ બાજુમાં C છે. પણ ગાર્લેન્ડના હિસાબથી સેમ ગણાશે. કઈ રીતે? અગર મેં પૂછું આ ગાર્લેન્ડ આ રીતે છે A B C અને આ A B C આ રીતે, આ ગાર્લેન્ડને આમ ફ્લિપ કરી દઈએ પેલી સાઈડ, આ સર્કલ એમ હતું લેટ્સ સે, આ ગાર્લેન્ડ એમ બનાવેલું છે, આને એમ ફ્લિપ કરી દો તો C પેલી સાઈડ જતો રહે, B આ બાજુ આવી જાય, તો જો આ બની જશે. આને શું કર્યું મેં? ફ્લિપ કરી દીધું આ ગાર્લેન્ડ, તો થયું તો સેમ જ ને. હવે આ ગાર્લેન્ડ હતું પહેલું, એને મેં ફ્લિપ કરી દીધું, આને ફ્લિપ કરો આ અરેન્જમેન્ટને, તો આ જ બને છે, મતલબ એ બે તો સેમ જ છે. તો ગાર્લેન્ડ સેમ નેબરહુડ કીધું, એ મતલબ આ બાજુ બેસો એ આ બાજુ કોઈ ફરક નથી પડતો, તો એને આપણે સેમ જ ગણવાનું. આ કેસમાં એ વસ્તુ આપણે અલગ અલગ ગણેલી છે કે A ની બાજુમાં B આ બાજુ હોય અને C, યા फिर C આ બાજુ હોય B, તો એ અલગ અલગ ગણાશે. પણ આ કેસમાં સેમ ગણાશે ગાર્લેન્ડમાં. શું કામ? ગાર્લેન્ડ તમે ચાહે એમ કરો કે એને તમે ફ્લિપ કરીને જો, દેખાય તો સેમ જ છે અરેન્જમેન્ટ. તો આ પહેલું એમ છે, આને મેં ફ્લિપ કરી દીધું તો આ બની ગયું. તો ગાર્લેન્ડના કેસમાં એટલે આપણે શું કરી દીધું? ડિવાઇડેડ બાય 2, કે આપણે અહીંયા અલગ અલગ ગણતા હતા નેબરહુડ, અહીંયા અને અહીંયા,
तो બે પોસિબિલિટી બનતી હતી, અલગ અલગ ગણતા હતા કે b અહીંયા આવે c યા फिर c અહીંયા આવે b અહીંયા આવે, તો એટલા માટે મેં ડિવાઇડેડ બાય 2 કરી દીધું. પણ કોના કેસમાં કરવાનું છે? ઓન્લી ગાર્લેન્ડના કેસમાં સેમ નેબર યા નેકલેસ. નેકલેસના કેસમાં શું કહો? નેકલેસમાં તમે જુઓ તો બંને સાઈડ સેમ જ હોય. ચાહે તમે નેકલેસ જે છે એમાં આ સાઈડ થી ચાલો યા આ સાઈડ થી ચાલો, સેમ જ છે. તો એમાં તમારે અલગ અલગ નેબર નથી ગણવાના, એટલા માટે ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ. યા फिर તમને એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ અરેન્જમેન્ટ સેમ કીધા હોય કે આ બાજુ ચાહે ગમે તે હોય, આ બાજુ ચાહે ગમે તે, એ અલગ નથી માનવાના, ત્યારે બી 2 ફેક્ટોરિયલ ડિવાઇડ કરશે. ગાર્લેન્ડનું બેસ્ટ એક્ઝામ્પલ છે. શું કામ આવું કરે 2 ફેક્ટોરિયલ ડિવાઇડ? કારણ કે જે એક અરેન્જમેન્ટ છે આને તમે ફ્લિપ કરીને કરો તો ગાર્લેન્ડ તો એનું જ બને છે, સેમ જ છે. એટલા માટે મેં ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ કરી દીધું. તો આ કેસ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાન રાખવાનું. નાઉ બાકીનું જે છે નેક્સ્ટ ક્વેશ્ચન એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.